હેલો માય ડિયર સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું કતીરા ક્લાસીસમાં. હું છું તમારો મોટો ભાઈ નિશાંત કતીરા અને આ વિડીયોમાં બહુ ઈઝી અને બહુ ઇમ્પોર્ટન્ટ સમ શીખશું. અને જો તમે ધારો તો વિડીયો જોવાની જરૂર પણ નહીં પડે, માત્ર રકમ તમે બોર્ડ ઉપર જોતા આવો અને સમ સોલ્વ કરતા આવો. નોટબુકમાં આવો, પ્લીઝ ગણજો નોટમાં, નહીતર તકલીફ થશે, કારણ કે અતિશય ઈઝી છે બધું. અને જો પ્રેક્ટિસ નહીં કરો લખીને તો હાર્ડ બની જશે. ઈઝી વસ્તુ હાર્ડ બને એ ન પોસાય. આપણે હાર્ડ વસ્તુને પણ ઈઝી બનાવવાની હોય છે કે નહીં? તો નોટમાં ગણીને જે પ્રેક્ટિસ કરશે એનાથી જ એક્ઝામમાં सम्स થશે, નહીતર નહીં થઈ શકે. એક સરસ મજાનો સુવિચાર તમે જોઈ શકો છો. ટુડે ઇઝ ધ પીરિયડ ઓફ સ્ટ્રગલ, ટુમોરો વિલ બી ધ પીરિયડ ઓફ સક્સેસ. આજે સ્ટ્રગલ કરી લો. વારંવાર આવા થોટ્સ હું તમને આપું છું, જેમાં સ્ટ્રગલ કરવાની હોય, ડિસિપ્લિન મેન્ટેન કરવાનું હોય, કન્સિસ્ટન્સી મેન્ટેન કરવાની હોય, તો ભવિષ્ય તમારું સારું છે. ઓકે, ટુડે ઇઝ ધ પીરિયડ ઓફ સ્ટ્રગલ, ટુમોરો વિલ બી ધ પીરિયડ ઓફ સક્સેસ. આવા સરસ મજાના સુવિચાર સાથે આપણે સ્ટાર્ટ કરીએ આજનો ફર્સ્ટ સમ, વિભાગ ઈ નો. અને વિભાગ ઈ માં ટોટલ 5 સમ છે. મને ખબર છે કે તમે 5 સમ પોતાની રીતે સોલ્વ કરી શકો છો. તો જેટલા સ્ટુડન્ટ્સ પણ સોલ્વ કરે છે એ લોકો મને કમેન્ટ કરે. ઓકે, અને બીજા સ્ટુડન્ટ્સ જે સોલ્વ નથી કરતા એ લોકો એમની કમેન્ટ વાંચવા જરૂર આવે, તો થોડી તમને બળતરા પણ થાય. તમને એમ થાય કે જો અમે જ નથી કરતા, ઘણા બધા સ્ટુડન્ટ્સ કરે છે. ઓકે, તો જે સ્ટુડન્ટ્સ સોલ્વ કરે છે, નોટબુકમાં ગણે છે, એ લોકો તો ખાસ બીજા સ્ટુડન્ટ્સને બળતરા અપાવવા માટે કમેન્ટ કરજો. હા, એક આઈટી કંપનીના મેનેજરે 7 માર્કેટિંગ એક્ઝિક્યુટિવના નોકરીના વર્ષ અને તેમની માસિક આવક વિશે નીચે મુજબ માહિતી એકઠી કરી. નોકરીના વર્ષ એટલે ચલ એક્સ, માસિક આવક એટલે ચલ વાય. કરવાનું શું છે એ તો લખ્યું નથી, જોઈ દઉં, ઉભા રહો. નિયત સંબંધ રેખા મેળવવાની છે. શું કરવાનું છે? નિયત સંબંધ રેખા મેળવો. ચલ વાય ની ચલ એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. બહુ સિમ્પલ સમ છે. સૂત્ર કેવો આવશે? એના માટે પેલા એક્સ બાર ને વાય બાર શોધવું પડશે. ઓકે, ચલો આ બધાનો ટોટલ 10 ને 6 16, 16 ને 8 26, સોરી 24, 24 ને 5 29 ને 8 38 ને 7 45 ને 11 56, 11 ને 7 18 ને 9 27 ને 32 ને 38 ને 46 ને 10 56. x બાર બરાબર સિગ્મા x છેદમાં n 56 છેદમાં 1 2 3 4 5 6 અને 7 જોડ છે. 7 8 56, એટલે આ પૂર્ણાંક સંખ્યા મળી. સિગ્મા y છેદમાં n, આ પણ પૂર્ણાંક સંખ્યા મળી. એનો મતલબ પહેલો સૂત્ર. 3 મોટા સૂત્ર છે એમાંથી પહેલો સૂત્ર, બરોબર? તો કોષ્ટક મેં રેડી રાખ્યું છે. ચલ x અને ચલ y રકમમાંથી જોઈને લખ્યા છે. હવે આગળ નવું શું કરવું એ તમારી નજર સામે કરું, અને તમને પણ આવડે છે, કંઈ જોવાની જરૂર નથી. ઓકે, સૌથી પહેલા x માઇનસ એક્સ બાર, જ્યાં એક્સ બાર કેટલા છે 8. બીજો ચોથો ખાનો y માઇનસ વાય બાર, જ્યાં વાય બાર પણ 8. પાંચમો ખાનો x માઇનસ એક્સ બાર ગુણ્યા y માઇનસ વાય બાર, અને છઠ્ઠો ખાનો x માઇનસ એક્સ બાર આખાનો વર્ગ. ચલો ફટાફટ આ બધા x માંથી 8 બાદ કરતા જાઓ. x બાર 10 માઇનસ 8 એટલે 2, 6 માંથી 8 જાય માઇનસ 2 0, 5 માંથી 8 જાય માઇનસ 3 પ્લસ 1 માઇનસ 1 અને પ્લસ 3. જો આ પ્લસ 3 માઇનસ 3 કેન્સલ, પ્લસ 1 માઇનસ 1 કેન્સલ, પ્લસ 2 માઇનસ 2 કેન્સલ, બધું કટ થઈ જાય છે. એટલે આ હંમેશા 0 જ આવે. ઓકે, જો કે આની આપણને જરૂર પણ નથી પડતી. ચલો y માઇનસ વાય બાર, બધામાંથી 8 બાદ કરતા જાઓ. 3 માઇનસ 1 પ્લસ 1 માઇનસ 3 માઇનસ 2 0
+2 આ પણ બધું કટ થઈ જશે એટલે આ પણ આવશે 0. ચલો આનો ગુણાકાર આ બે ખાનાનો 2 તેરી 6 2 એકા 2 0 9 -2 0 6 આના ટોટલ ની જરૂર પડશે સૂત્રમાં. +2 -2 કેન્સલ 6 ને 6 12 12 ને 9 21. ઓકે અને x - x બાર આખાનો વર્ગ આ ત્રીજા ખાનાનો વર્ગ 2 નો વર્ગ 4 4 0 9 1 1 9 9 ને 1 10 9 ને 1 10 ને 10 20 20 ને 8 28. ચલો ફોર્મ્યુલા b બરાબર સિગ્મા x - x બાર ગુણ્યા y - y બાર છેદમાં સિગ્મા x - x બાર આખાનો વર્ગ 21 ભાગ્યા 28 21 ભાગ્યા 28 0.75 થાય. સર કેવી રીતે કરી? તો જુઓ આ 7 તેરી 21 7 ચોક 28 3 ભાગ્યા 4 0.75. ઓકે રકમ જોઈને મગજ કોમ્પ્યુટરની જેમ ચાલવું જોઈએ. હું મારા વખાણ નથી કરતો પણ તમને અહેસાસ કરાવું છું કે સર આવી રીતે વિચારે છે. અમે પણ આવું કંઈક ટ્રાય કરી પણ અત્યારે આખા વર્ષ દરમિયાન જ્યારે તમે પ્રેક્ટિસ કરો છો ને ત્યારે આ બધું કરવાનું. એક્ઝામમાં આવું નહીં કરવાનું. એક્ઝામમાં આ યુઝ કરી લેવાનું. ઓકે પણ આ કરવાની મજા કેવી આવે? ઓન ધ સ્પોટ મેં વિચારી લીધું ને મારો જવાબ સાચો પડ્યો એક અલગ જ ફિલિંગ આવે. હું તો આવી ફિલિંગ રોજ લઉં છું. ક્યારેક તમે પણ લઈ જુઓ બહુ મજા આવશે. ઓકે ભલે ચલો બી મળી ગયા. નિયત સંબંધ રેખા શોધવાની છે એટલે હવે એ શોધવું પડશે. એ શોધવાનો સૂત્ર a બરાબર y બાર માઇનસ bx બાર. y બાર આપણે શોધી લીધા 8 b મળ્યા 0.75 x બાર પણ 8 0.75 ગુણ્યા 8 6 થાય. ઓકે હા એટલે એ મળ્યા 2 અને હવે નિયત સંબંધ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ bx. a છે 2 b છે 0.75 અને x ના x. બસ સમ ઓવર. 3 માર્ક મળ્યા. ઈઝી છે. ઓકે અને જે લોકોએ તમારામાંથી કર્યું હશે એ લોકોનો થઈ જ ગયો હશે. કોઈની પણ ભૂલ નહીં હોય. ફરક એટલો છે કે અમુક જણા કરે છે ભલે ને ઈઝી સમ હોય તો એ લોકો એમ જ વિચારે છે કે મારે કરવાનું છે એટલે કરવાનું છે. ઈઝી સમ હોય કે હાર્ડ સમ મૂકવું કઈ નથી. કોન્ફિડન્સ લેવો છે. ઓકે તો એ લોકો કરે છે. કોઈ એક વસ્તુ માટે ભાવ રૂપિયામાં અને તેનો પુરવઠો 100 એકમોમાં ની એકઠી કરેલી માહિતી નીચે મુજબ છે. ભાવ જેને કહીએ ચલ x પુરવઠો ચલ y. આ માહિતી પરથી પુરવઠાની ભાવ પરની નિયત સંબંધ રેખા મેળવો. સૌથી પહેલા x બાર y બાર એના માટે આનો ટોટલ 59 ને 60 119 ને 61 180 ને 62 242 ને 306 306 અને 363 ને 421 ને 480 78 ને 82 160 ને 242 242 ને 321 321 ને 402 402 અને 479 479 479 500 ઉભા કરવા દે 479 ને 78 500
480 ને 80 કેટલા થાય? 556 560 થાય. 560 માંથી 3 કાઢી નાખો. 557 557 ને 5 562 562 ને 70 72 82 92 2 12 ને 32 632. ઓકે, મજા આવે. એટલે ભલે થોડો ટાઈમ વધુ લાગ્યો પણ જો હવે કરેક્ટ પડશે તો કેવી મજા આવશે. આવી રીતે નહીં કરવાનું, ટાઈમ વધારે લાગે. અત્યારે નવરા છીએ એટલે કરીએ છીએ, બરોબર. આટલા મોટા મોટા જાતે કરવાના પણ એક મજા લેવા માટે મેં કર્યું. ક્યારેક સમય હોય ત્યારે આવી રીતે કરી લેવાનું. 632 આવી ગયા. સિગ્મા x છેદમાં n 480 ભાગ્યા 1 2 3 4 5 6 7 8 8 6 48 60 સિગ્મા y છેદમાં n 632 ભાગ્યા 8 8 7 56 બચ્યા 7 અને 2 એટલે 72 8 9 72 79. બસ, તો બંને પૂર્ણાંક સંખ્યા મળી એટલે પહેલો સૂત્ર જેમ અગાઉ કર્યો તો એમ જ. ઓકે, x માઇનસ x બાર, જ્યાં x બાર બરાબર કેટલા છે? 60. આ y માઇનસ y બાર, જ્યાં y બાર બરાબર કેટલા છે? 79. x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર અને x માઇનસ x બાર આખાનો વર્ગ. ચલો આ બધામાંથી 60 બાદ કરતા જઈએ. -1 60 માંથી 60 જાય 0 +1 +2 +4 -3 -2 -1. જો આ 0 જ થઈ જશે. ઓકે, પ્લસ 4 ને 2 6 પ્લસ વાળા ને આ 1 7 માઇનસ વાળા 1 ને 3 4 ને 2 6 ને 1 7 0. આ પણ 0 જ થશે. 79 માઇનસ કરવાના છે. -1 +3 +3 0 +2 -2 +1 સોરી -1 અને -4. જો પ્લસ વાળા 3 ને 3 6 ને 2 8 માઇનસ વાળા 4 ને 1 5 ને 2 7 ને 1 8. ઓકે, આ બંનેનો મલ્ટીપ્લાય 1 1 1 0 3 1 3 0 4 2 8 3 2 6 2 1 2 4 1 4. ઓકે, આનો મલ્ટીપ્લાય સોરી આનો પ્લસ 1 ને 3 4 ને 8 12 ને 6 18 18 ને 2 20 ને 4 24. ચલો આ ત્રીજા ખાનાનો વર્ગ કરીએ. 1 નો વર્ગ 1 0 1 4 16 9 4 1. કરો ટોટલ. 4 ને 16 20 9 ને 1 10 એટલે 30 30 ને 4 24 25 26. ભૂલ થાય છે. 20 30 34 35 36. ઓકે, ચલો બી શોધીએ. સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર છેદમાં સિગ્મા x માઇનસ x બાર આખાનો વર્ગ. 24 ભાગ્યા 36 આ થશે 0.67. સર કેવી રીતે? તો જુઓ 12 દુ 24 12 તેરી 36 2 ભાગ્યા 3 એટલે 0.67. ઓકે, થઈ જાય, બધું થઈ જાય યાર, પણ એના માટે પ્રેક્ટિસ જોઈએ વર્ષોની. તો આંકડા જોઈને મગજ હાલે કોમ્પ્યુટરની જેમ. ખરેખર કહું છું. હજી નેક્સ્ટ સ્ટેપ શું હોય? લખવાથી પહેલા, ગણતરી કરવાથી પહેલા મગજમાં ગણતરી થઈ જાય. ફરીથી કહું છું, મારા વખાણ હું નથી કરતો, પણ તમને પણ આવું કરી શકો છો. તમારે પણ આવી પ્રેક્ટિસ કરવી જોઈએ. આગળ વધવું છે આપણે, બરોબર. પોતાના ઉપર પ્રાઉડ ફીલ થવું જોઈએ કે હું જો આવી જોરદાર કેલ્ક્યુલેશન આના વગર પણ કરી શકું છું. એની મજા મસ્ત છે,
બસ એ મજા લેવાની છે, બાકી ભણવાનું તો ચાલ્યા કરશે, આખી જિંદગી ભણીએ છીએ આપણે. ભલે ચાલો હવે આપણે શોધશું એ y બાર માઇનસ બી એક્સ બાર, y બાર હતા 79, બી છે 0.67, એક્સ બાર હતા 48 ને 60, 79 ને એક્સ બાર 60. .67 ગુણ્યા 60, 40.2. બાદબાકી કરશું તો 38.8. આવી બધી કેલ્ક્યુલેશન પછી તમે કહો કે સર મોઢે કરો તો થોડુંક વિચારવું પડે, બરોબર? બધું પછી મોઢે થઈ શકે પણ થોડું વિચારવું પડે. ચલો હવે શું શોધવાનું છે? સૌથી પહેલા નિયત સંબંધ રેખા, બસ એટલું જ કરવાનું છે. શોધી લો y ની x પરની નિયત સંબંધ રેખા. y કેપ બરાબર a પ્લસ bx. a છે 38.8, b છે 0.67, x. That's it. Sum over. આન્સર જરા વેરીફાઈ કરી લઉં. 38.8 પ્લસ 0.67x એકદમ પરફેક્ટ છે. થોડું જોવું પડ્યું કારણ કે ઘણી બધી કેલ્ક્યુલેશન ડાયરેક્ટ કરી હતી એટલા માટે. ઓકે, તો કંઈ ભૂલ નથી. ચલો આગળ વધીએ. નેક્સ્ટ સમ, અને હવે સ્મોલ સમ છે. સ્મોલ ઇન ધ સેન્સ કે ટેબલ વગરના સમ છે. ઓકે, બધી ડેટા તમને આપી દીધી છે. જુઓ, ઓનલાઈન શોપિંગની સગવડ આપતી એક કંપનીના છેલ્લા વર્ષના માસિક જાહેરાત ખર્ચ અને વેચાણની વિગત પરથી નીચે મુજબ માહિતી મળે છે. જાહેરાત ખર્ચને ચલ x કહેશું, વેચાણને ચલ y કહેશું. જાહેરાત ખર્ચનો મધ્યક 10 એટલે x બાર બરાબર 10, વેચાણનો મધ્યક 90 એટલે y બાર બરાબર 90. પ્રમાણિત વિચલન જાહેરાત ખર્ચનો sx બરાબર 3 અને sy બરાબર 12 અને r આપેલો છે 0.8. ઓકે, શોધવાનું શું છે? નિયત સંબંધ રેખા મેળવો. બસ બી અને એ શોધી લઈ એટલે નિયત સંબંધ રેખા મળી જાય. ચલો r આપેલું છે તો જ્યારે r આપેલો હોય ત્યારે બી શોધવાનું સૂત્ર શું? બોલો, અગાઉ ઘણા દાખલા કર્યા. r ગુણ્યા sy છેદમાં sx, 0.8 ગુણ્યા 12 છેદમાં 3, 3 ચોક 12 અને 8 ચોક 32 એટલે b બરાબર 3.2. ઓકે, હવે શોધશું a બરાબર y બાર માઇનસ bx બાર. y bar is given 90. Value of b we have already found 3.2 and x bar is also given 10. a બરાબર 58. ઓકે, અને હવે નિયત સંબંધ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા, અથવા આમ લખી શકો તમે, વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા તોય ચાલે, ને y ની x પરની લખો તોય ચાલે. a મળે 58, b છે 3.2 અને પાછળ x. બસ સમ ઓવર. કેટલી વાર લાગે? થાય છે તમારાથી? પ્લીઝ કમેન્ટ કરજો. ઓકે, અને જો વિડીયો તમને ઉપયોગી થતા હોય તો શેર કરજો હો. પ્લીઝ રિક્વેસ્ટ કરું છું તમને. ઘણી મહેનત પડે છે આ બધું કરવામાં, અને જો શેર કરશો, વધારે સ્ટુડન્ટ્સ જોશે તો બધાને ફાયદો થશે. બરોબર? અને ઘણા બધા વિડીયોઝની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ છે, ત્યાંથી તમને આખો ચેપ્ટર મળી જશે, આંકડા શાસ્ત્રનો, નામાનો પણ. તો ડિસ્ક્રિપ્શનમાં જોજો, જરૂર પડે ત્યારે કોઈ પણ વિડીયો ખોલી ડિસ્ક્રિપ્શનમાં જઈ અને તમને બધા વિડીયો મળી જશે. સામાન્ય રીતે ઓછો વરસાદ પડતો હોય તેવા એક વિસ્તારમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન પડેલ સરેરાશ વરસાદ અને કોઈ પાકની પ્રતિ એકર ઉપજની વિગત પરથી નીચેના પરિણામ મળે છે. આ છે ચલ x, આ છે ચલ y.
મધ્યક આપેલો છે બંનેનો, x બાર 18, y બાર 970. પ્રમાણિત વિચલન આપેલું છે 2 અને sy 38. સહસંબંધાંક એટલે શું? સહસંબંધાંક એટલે શું? બી? ના, બી એટલે તો નિયત સંબંધાંક. સહસંબંધાંક બીજો ચેપ્ટર આખો આપણે સહસંબંધાંક શોધતા હતા, આર. તો જો આ અગાઉના ત્રીજા દાખલા જેવો જ સમ છે, સેમ ટુ સેમ એ જ છે, માત્ર આપણે અનુમાન મેળવવાનું છે. એટલે પહેલા નિયત સંબંધ રેખા સુધી પહોંચી જાજો, જેમ ત્રીજા સમમાં કર્યું તેમ, અને 2 લાઈન એક્સ્ટ્રા લખાશે. x ની જગ્યાએ શું મૂકી દેજો? 20. નિયત સંબંધ રેખા મળી જાય પછી એટલે સમ ઓવર. ચલો, b બરાબર r ગુણ્યા sy છેદમાં sx. r છે 0.6, sy છે 38 અને sx છે 2. આ કટ થયા 19. 19 છક 19 પંચા 95, 19 છક 114. એટલે b બરાબર 11.4. કેટલું સિમ્પલ છે જુઓ તો, રમકડાની જરૂર નથી પડતી આને, બધું એમ જ થતું આવે છે. a બરાબર y બાર માઇનસ bx બાર. y બાર 970 માઇનસ 11.4, x બાર છે 18. હવે જરૂર પડશે હો આ રમકડાની. 11.4 ગુણ્યા 18 205.2. 970 માંથી 205.2 બાદ કરો તો a બરાબર 764.8. બસ. હવે નિયત સંબંધ રેખા મેળવીએ પેલા. ઓકે, y ની x પરની નિયત સંબંધ રેખા આમ લખો તોય ચાલશે, અને જો હજુ વ્યવસ્થિત લખવું હોય તો પાકની ઉપજની વરસાદ પરની નિયત સંબંધ રેખા એમ લખશો તોય ચાલશે. y કેપ બરાબર a પ્લસ bx. a મળ્યા 764.8, b મળ્યા હતા 11.4 અને પાછળ x. અને હવે ફાઇનલ જે પૂછ્યું છે તે, જો સરેરાશ વરસાદ 20 હોય તો પાકની ઉપજ વિશે અનુમાન. શું 20 સેમી. આ y કેપ ફરીથી લખશું અને x ની જગ્યાએ 20 મૂકી દેશું. 22.8 ના 228. હા, અને આ બંનેનો સરવાળો 992.8. ધેટ્સ ઇટ, સમ ઓવર. બધું ઈઝી છે કે નહીં? અને લાસ્ટ સમ, એક મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ છેલ્લા 7 વર્ષમાં શેર બજારમાં કરેલા રોકાણ ₹1,00,000 અને તેના તે રોકાણના 6 માસ બાદ તેની બજાર કિંમત ₹1,00,000 ની વિગતો નીચે મુજબ મળે છે. રોકાણ ચલ x અને બજાર કિંમત ચલ y. મધ્યક આપેલો છે 40 અને y બાર છે 50. વિચરણ આપેલું છે, જુઓ વિચરણ નહીં જોઈએ, આપણે પ્રમાણિત વિચલન જોઈશું. વિચરણ ઉપરથી પ્રમાણિત વિચલન મેળવતા આવડે છે તમને? કેમ મળે? વિચરણનો વર્ગમૂળ કાઢી લઈએ તો પ્રમાણિત વિચલન સ્ટાન્ડર્ડ ડેવિએશન s મળે. ઓકે, તો 100 નો વર્ગમૂળ 10, તો x નું પ્રમાણિત વિચલન 10 અને 256 નો વર્ગમૂળ y નું સ્ટાન્ડર્ડ ડેવિએશન 16. ઈઝી છે. અને સહવિચરણ આપેલું છે, કોવેરિયન્સ ઓફ xy 80. ચલો, કોવેરિયન્સ નો સૂત્ર જોઈશે.
બીજો કોઈ નહીં ચાલે. કોવેરિયન્સ નો ફોર્મ્યુલા, કોવેરિયન્સ ઓફ x and y upon sx સ્ક્વેર એટલે કે 80/10 નો વર્ગ. sx 10 છે, 80/100. આમાંય ઘણા કેલ્ક્યુલેટર વાપરે, વિચાર કરો, હોશિયાર બહુ ને બધા. 0 0 કટ ને 8/10 એટલે 0.8. ઓકે, હવે આપણે શોધીએ a, y બાર માઇનસ bx બાર. y બાર 50, b 0.8, x બાર 40. 0.8 ગુણ્યા 40 એટલે 32. 8 ચોક 32 થાય ને, એટલે a બરાબર 18. બધું મળી ગયું. હવે નિયત સંબંધ રેખા મેળવશું. સૌથી પહેલા y ની x પરની નિયત સંબંધ રેખા એટલે કે y કેપ બરાબર a પ્લસ bx. a મળ્યા 18, b છે 0.8 અને પાછળ x. નિયત સંબંધ રેખા મળી ગઈ. હવે શું? અનુમાન કરવાનું છે. ઓકે, અને કોઈ વર્ષમાં શેર બજારમાં 45 લાખનું રોકાણ કરવામાં આવે, રોકાણ એટલે ચલ x, તો 6 માસ બાદ તેની બજાર કિંમત વિશે અનુમાન મેળવો. જો રોકાણ એટલે કે x 45 લાખ રૂપિયાનું હોય તો 6 માસ બાદ તેની બજાર કિંમતનું અનુમાન. ઓકે, તો આ જે y કેપ મળી છે એમાં x ની જગ્યાએ શું મૂકી દો? 45. 45 એટલે 45 લાખ. જો આ 40 લાખ રૂપિયા છે. ઓકે, 0.8 ગુણ્યા 45 36 અને 36 ને 18 54. તો 45 લાખનું રોકાણ જો આપણે શેર બજારમાં કરીએ તો 6 મહિના બાદ તેની અનુમાનિત કિંમત કેટલી થઈ જશે? 54 લાખ રૂપિયા થઈ જશે. અને બસ, સમ ઓવર. ઓકે, સ્ક્રીનશોટ જોઈતું હોય તો લઈ લેજો. બાકી બધું બહુ છે સિમ્પલ. ઓકે, અને આ સાથે આપણો વિભાગ ઈ પણ પૂરો થાય છે. હજુ એક નેક્સ્ટ વિડીયો આવશે જેમાં વિભાગ F શીખશું, એટલે ત્રીજો ચેપ્ટર પણ પૂરો. જો ઝડપથી આપણો કોર્સ આગળ વધે છે, આપણે તમારી સ્કૂલ કરતા આગળ પણ છીએ, અને તમે લોકો પણ સ્કૂલથી આગળ રહેજો, તમારા કોચિંગ ક્લાસીસથી આગળ રહેજો, અને સ્કૂલ અને ક્લાસીસમાં જ્યારે શીખવે ત્યારે તમારો હાથ ઊંચો હોવો જોઈએ. ઓકે, તમારે ટીચર્સને સમ કરાવવાના છે કે સર આ સમ આમ થશે, આ સર આમ થશે, આમાં આ સૂત્ર આવશે. એની પાછળનું કારણ તમારે આપવાનું કે સર x બાર ને y બાર પૂર્ણાંક આવ્યા એટલે પહેલો સૂત્ર અપૂર્ણાંક છે તો બીજો કે ત્રીજો સૂત્ર. ઓકે, મજા આવશે. જુઓ, આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.